ધારીમાં અરુણ મુછાળા એન્જિનિયરિંગ કોલેજ ખાતે વહીવટીતંત્ર દ્વારા રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। કૃષિ મેળામાં તાલુકાભરના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। ખેતીવાડી શાખા, બાગાયત શાખા, પશુપાલન શાખા, સામાજિક વનીકરણ વિભાગ, તાલુકા હેલ્થ વિભાગ, આંગણવાડી વિભાગ, મામલતદાર વિભાગ તેમજ અલગ અલગ કંપનીના સ્ટોલ પ્રદર્શન માટે ખુલ્લા મૂકવામાં આવ્યા। આ પ્રસંગે ધારાસભ્ય સહિત વહીવટી તંત્રના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા। આજ રોજ તારીખ 6 ડિસેમ્બરના રોજ રવિ કૃષિ મહોત્સવ 2024 અંતર્ગત ધારી તાલુકાનો કાર્યક્રમ અરુણ મુછાળા એન્જિનિયરિંગ કોલેજ ખાતે યોજાઈ રહ્યો છે। ખૂબ જ બહોળી સંખ્યામાં 500 કરતાં વધુ ખેડૂતો ભાઈઓ અને બહેનોએ આ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે। ખાસ કરીને બીજી વિગતે જોઈએ તો અહીંયા 15 થી 20 જેટલા સ્ટોલ અલગ અલગ પ્રકારના બેંકના, મામલતદાર કચેરીના, KYCના, બીજા કૃષિ યાંત્રિકીકરણના જે ખાનગી કંપનીઓના સ્ટોલ છે, સામાજિક વનીકરણ, ખેતીવાડી શાખા, બાગાયત શાખા, આત્મા પ્રોજેક્ટ, પ્રગતિશીલ ખેડૂત વગેરેના અલગ અલગ સ્ટોલનું પણ અહીંયા આયોજન કરેલું છે અને એ સ્ટોલમાં પણ ખેડૂતો બહોળી સંખ્યામાં ખેડૂતો તેનો લાભ લઈ રહ્યા છે। અને બીજી કાર્યક્રમની અન્ય વિગતમાં જોઈએ તો બપોર સુધી કાર્યક્રમ આ જગ્યા ઉપર છે અને બપોર પછી વર્કિંગ લંચ કર્યા પછી જે પ્રાકૃતિકનું મોડેલ ફાર્મ છે ચતુરભાઈ રૂડાની, એમના ફાર્મ પર બપોર પછીનો પ્રોગ્રામ એમના ફાર્મ પર રાખેલો છે અને ખેડૂતો, ધારી તાલુકાના ખેડૂતો ખૂબ જ ઉત્સાહભેર આ કાર્યક્રમમાં જોડાયા છે।